ગઈકાલ સુધી આપણે જોયું હતું, ગઈકાલ સુધી આપણે ક્યાં સુધી જોયું હતું? તો ગઈકાલ સુધી આપણે સ્વાધ્યાય स्ट्रीमिंग नहोતું बरोबर. हेलो, अभी हो गई है ना सर स्टार्ट? ठीक. સ્વાધ્યાય 2.2 ના દાખલા 1, 2, 3 અને 6. ઓકે, તો સહસંબંધના ગુણપ્રઘાતની રીતના દાખલાની વાત કરીએ તો સહસંબંધના ગુણપ્રઘાતની રીતના આજે આપણે દાખલા જોઈએ સ્વાધ્યાય 2.2 ના દાખલાઓમાં. કાલે મને કોઈ પ્રશ્ન પૂછતું હતું કે સર ત્રીજો ચોથો પાંચમો ની દાખલો ક્યારે આવશે? તો જો આજે આપણે ચોથા દાખલા ઉપર ધ્યાન આપીએ તો એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડાઓ ઉકેલવા માટેની ક્ષમતાને અહીંયા આપણે શું કરવાનો છે? સહસંબંધાંક મેળવવાનો છે. એક પ્રશ્ન છે. 1 મિનિટ 1 મિનિટ. ડન. ચાલો આગળ વધીએ. તો પહેલા લખીએ ગણિત. હવે જો અહીંયા પહેલા સમજીએ ગણિત. ગણિતને આપણે શું લઈશું? x. તર્ક વિદ્યાને શું લઈશું? y. ગણિતને x અને તર્ક વિદ્યાને શું લઈશું? y. તો જો અહીંયા ધ્યાન આપો તો 12, 8, 9, 10, 8, 11. 12, 8, 9, 10, 8, 11. તો સિગ્મા x કેટલા મળશે? સિગ્મા x 58. ત્યારબાદ તર્ક વિદ્યા 11, 10, 4, 7, 13, 16. તો સિગ્મા y કેટલા મળશે? 61. તો જો અંદર ધ્યાન આપીએ, પહેલા મેળવીએ x બાર અને y બાર. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 58/6. 58/6 9.67. x બાર કેટલું આવ્યું? 9.67. y બાર ની વાત કરીએ તો y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 61/6. કેટલા આવશે? 10.17. 10.17. x બાર 9.67, y બાર 10.17. આ બંને મળી જાય એટલે આપણે અહીંયા જોયું કે પોઈન્ટમાં જવાબ આવે છે અને પોઈન્ટમાં જવાબ આવે એટલે સીધો આપણે ગણતરી ન કરી શકીએ. એને આપણે કઈ રીતે ગણવો પડશે? xy ના ગુણાકારની રીતે ગણવો પડશે. તો xy નો ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા 12 એટલે 132. યસ. 8 ગુણ્યા 10 80. 9 ગુણ્યા 4 36. 10 ગુણ્યા 7 70. 13 ગુણ્યા 8 104. 16 ગુણ્યા 11 176. તો સિગ્મા xy કેટલા આવશે? 598. સરસ. 598. 598. ત્યાર પછી x નો વર્ગ અને y નો વર્ગ લઈએ. x નો વર્ગ અને y નો વર્ગ. x નો વર્ગ આપણને કેટલો આપ્યો છે? x નો વર્ગ 12 નો વર્ગ 144. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ 81. 10 નો વર્ગ 100. 8 નો વર્ગ 64. 11 નો વર્ગ 121. સિગ્મા x સ્ક્વેર કેટલો મળશે? 574. 574.
વાય સ્ક્વેર ની વાત કરીએ 11 નો વર્ગ 121, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49, 13 નો વર્ગ 169, 16 નો વર્ગ 256 સિગ્મા વાય સ્ક્વેર કેટલા આવશે 711. કોષ્ટક કમ્પ્લીટ. હાલો આ કોષ્ટકમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો. કોષ્ટક રિલેટેડ કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય પૂછી શકે છે. અને કોષ્ટક સિવાય વધારાનો કોઈ પ્રશ્ન નથી પૂછવાનો. ઓલી રીતથી ન ગણી શકાય કારણ કે પોઈન્ટ છે. 6-15 ટાઈમ બતાવતા જ ન હોય. 5-15 નો સ્ટેટ નો લેક્ચર હોય બેન. સ્ટેટ નો લેક્ચર 5-15 જ છે. તમારે જોવામાં મિસ્ટેક હશે. તો R બરાબર ગણતરી આપ્યા સૂત્ર મુજબ. તો R નું સૂત્ર મૂકીએ. R બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ડિવાઈડ બાય વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y ઓલ સ્ક્વેર. ચલો થઈ ગયો. ચાલો કિંમતો મૂકીએ તો R બરાબર m કેટલા છે તો જો ગણતરી કરો 6 ગુણ્યા 598 માઇનસ 58 ગુણ્યા 61 ડિવાઈડ બાય 6 ગુણ્યા 574 માઇનસ 58 નો સ્ક્વેર 6 ગુણ્યા 711 માઇનસ 61 નો સ્ક્વેર. તો કરીએ ગણતરી. 3588 માઇનસ 3538 3588 માઇનસ 3538 છેદમાં ગણતરી હજી બાકી છે ત્યાં સુધી આપણે અંશને માઇનસ નહીં કરી નાખવાનો. છેદમાં બે ગણતરી ન થઈ જાય ત્યાં સુધી અંશમાં કાંઈ કામ નહીં કરવાનું. બરોબર. 3444 માઇનસ 58 નો સ્ક્વેર તો 3444 માઇનસ 3364 3444 માઇનસ 3364 4266 માઇનસ 3721 4266 માઇનસ 3721 તો 50 ના છેદમાં વર્ગમૂળમાં 80 બીજા વર્ગમૂળમાં કેટલા આવશે 545 તો 50 ના છેદમાં બંને વર્ગમૂળનો ગુણાકાર કરી નાખો કેટલો થશે 43600 અને 43600 નું વર્ગમૂળ કરીએ તો 50 ના છેદમાં કેટલા આવશે 208.81 208.81 તો R બરાબર 0. કેટલા આવ્યા 24 0.24 કેવો સહસંબંધ થશે કેવો સહસંબંધ થશે 0.2 નહીં લખાયો બે આંકડા સુધી તો ફરજિયાત લખવાનું છે ફરજિયાત હા ઓછો ગાઢ ધન સહસંબંધ ઓછો ગાઢ ધન
સહસંબંધ. તો લખવાનું અહીંયા નીચે ઓછો ગાઢ ધન સહસંબંધ. ક્લિયર? ચાલો એવો જ એક પાંચમો દાખલો જો. અહીંયા આપણને નીચેની માહિતી પરથી મૂડી રોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો એવું કીધું. જો અહીંયા કોઈ રીત નથી કીધું, કોઈ રીત નથી કીધું. કાર્લ પિયર્સનની રીત, ગુણન પ્રઘાતની રીત કાંઈ આપણને અંદર આપ્યું નથી. સીધે સીધું આપણને ફક્ત એટલું જ કીધું છે કે સહસંબંધ મેળવો. ઓકે, તો જો અંદર ધ્યાન આપો. હવે અહીંયા કંપની લખીએ ABCDE. ABCDEFG નીચે કુલ. ત્યારબાદ મૂડી રોકાણ. તો મૂડી રોકાણ 15, 22, 12, 10, 17, 20, 14. લખીએ સિગ્મા એક્સ કેટલા આવશે? આસાન છે, ફટાફટ લખવાનું છે. 110. સિગ્મા એક્સ કેટલો આવ્યો? 110. ત્યારબાદ જો અહીંયા ધ્યાન આપો. નફો વાય, આ એક્સ હતું, નફો લઈએ વાય. કેટલા આવશે? તો કે 9, 12, 8, 6. 9, 12, 8, 6. 10, 9, 10. 10, 9, 10. સિગ્મા વાય કેટલા આવશે? 64. તો જો અંદર ધ્યાન આપો તો એક્સ બાર અને વાય બાર મેળવીએ. એક્સ બાર સિગ્મા એક્સ ના છેદમાં n 110 ભાગ્યા 7 કેટલા આવશે? 15.71. જો અહીંયા એકમ હતો મૂડી રોકાણ કરોડ રૂપિયા, નફો 10 લાખ રૂપિયા, એટલે 15.71 કરોડ રૂપિયા. 15.71 કરોડ રૂપિયા. વાય બાર ની વાત કરીએ તો સિગ્મા વાય ના છેદમાં n 64 ભાગ્યા 7 વાય બાર કેટલા આવશે? 9.14 10 લાખ રૂપિયા. થઈ ગયો. 15.71 કરોડ રૂપિયા, 9.14 10 લાખ રૂપિયા. 15.71 કરોડ રૂપિયા, 9.14 10 લાખ રૂપિયા. ક્લિયર? તો જો હવે આ બે પોઈન્ટમાં આવ્યા, બે માંથી એક પોઈન્ટમાં આવે, બે પોઈન્ટમાં આવે. આપણે રીત કઈ લેવાની થાય? તો આપણે રીત લેવાની થશે યસ, રીત લેવાની થશે XY વાળી રીત. તો ગણતરી સ્ટાર્ટ કરીએ XY વાળી રીતમાં. તો 15 9 135, 22 ગુણ્યા 12 264. હા મેસવાબેન બોલો ક્વેશ્ચન. 1 મિનિટ, નો કોમેન્ટ. મધ્યકનું એકમ લખવું, ભૂલ હોય તો ચાલે. લખવું જરૂરી છે. હા ભૂલ હોય તો ચાલે નહીં, લખવું જ પડે. હા એ એકમ લખવું જરૂરી છે મધ્યકના. આમાંથી થિયરી આવી શકે. હા એટલે જ આપણે થિયરી ચલાવી હતી. મેસવાબેન મેં તમને કીધું કે એ એકમ લખવું જરૂરી છે. ઓકે હાલો રેડી, આગળ વધ્યા. હાલો ગણતરી સ્ટાર્ટ કરીએ. 264 22 ગુણ્યા 12 264, 12 8 96, 10 ગુણ્યા 6 60,
17 ગુણ્યા 10 170, 20 ગુણ્યા 9 180, 14 ગુણ્યા 10 140, સિગ્મા એક્સ વાય કેટલા આવ્યા? 1045. એક્સ નો સ્ક્વેર 15 નો વર્ગ 225, 22 નો વર્ગ 484, 12 નો વર્ગ 144, 10 નો વર્ગ 100, 17 નો વર્ગ 289, 20 નો વર્ગ 400, 14 નો વર્ગ 196, સિગ્મા એક્સ સ્ક્વેર. તો 1800 ને કેટલા આવશે? 38 કે 36? અડધા 36 કે અડધા 38 કે કઈક મેળ હરખો હોવો જોઈએ. 38. યસ. વાય સ્ક્વેર 9 નો વર્ગ 81, 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, સિગ્મા વાય સ્ક્વેર કેટલા આવશે? 606. 606. 606. તો હવે આપણે ગણતરી કરીએ r નું સૂત્ર મૂકીને. r ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. ક્લિયર? તો હવે જો સૂત્રમાં કિંમત મૂકતા જઈએ તો r બરાબર કેટલા આવશે? તો કે 7 ગુણ્યા 1045 માઇનસ કેટલા કરવાના થશે? તો 110 ગુણ્યા 64. હા, છેલ્લે વાક્ય ન લખો માર્ક્સ કપાય. હો ભાઈ, એ લખી જ નાખવાનું એને ભૂલ્યા વગર. છેદમાં વર્ગમૂળમાં 7 ગુણ્યા 1838 માઇનસ 110 નો વર્ગ. બીજું વર્ગમૂળ નીચે લખું છું, તમારે સાથે જ રાખવાનું છે. 7 ગુણ્યા 606 માઇનસ 64 નો વર્ગ. તો 7 ગુણ્યા 1045 કેટલા આવશે? 73 15 માઇનસ 70 40. 73 15 માઇનસ 70 40 ડિવાઈડ બાય 1838 ગુણ્યા 7. 1838 12866 માઇનસ 12100. 12866 માઇનસ 12100 અને 42 માઇનસ 40 96. દેખાય છે ને બધાને? તો ઉપર લખીએ અંશ આવશે આપણો 275, છેદના પહેલા વર્ગમૂળમાં 766, બીજા વર્ગમૂળમાં 146. બંનેનો ગુણાકાર કરો તો 275 છેદમાં કેટલા આવશે? 11 18 36. 111 836 વર્ગમૂળ કરી નાખો તો 334.42 અને 334.42 એટલે r બરાબર 0.82. કેવો સહસંબંધ આવશે? કેવો સહસંબંધ આવશે? વધુ ગાઢ ધન સહસંબંધ. વધુ ગાઢ ધન સહસંબંધ.
તો નેક્સ્ટ વાત કરીએ તો જો અહીંયા આપણને આપી દીધું છે ઉંમર અને લોહીનું દબાણ. તો ઉંમરની વિગત લઈએ. લખીએ પહેલામાં ઉંમરને આપણે શું લઈશું? x, લોહીનું દબાણ y. તો ઉંમર લઈએ તો 58, 55, 65, 52 58, 55, 58 58, 48, 62, 56, 48, 68, 62, 56, સિગ્મા x કેટલા આવશે? 464, 464. લોહીના દબાણમાં 130, 150, 150, 150, 130, 140, 158, 155 અને 140. તો સિગ્મા y કેટલા આવશે? 1153. પહેલા બંનેનો મધ્યક મેળવીએ. તો મધ્યકની ગણતરી કરીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x કેટલો હતો? 464 ભાગ્યા 8. તો x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 58 વર્ષ. x બાર ઇઝ ઇક્વલ ટુ 58 વર્ષ. y બાર સિગ્મા y ના છેદમાં n 1153 ભાગ્યા 8. y બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 144.13 મિલીમીટર. ઓકે. હા, એને ઓલ ટાઈમ રીતથી ગણી શકાય, એક્સ વાય ની રીતથી ગણી શકાય, પણ એક્સ વાય ની રીતથી ગણવામાં શું થશે? અહીંયા વર્ગ બહુ મોટા થઈ જશે. વર્ગ બહુ કેવા થઈ જશે? મોટા. એટલે આપણે યુવી ની રીતથી ગણવો છે. યુવી ની રીતથી ગણવો હોય તો યુ બરાબર મેં તમને સૂત્રમાં લખાવ્યું હતું x માઇનસ a ના છેદમાં cx અને v બરાબર y માઇનસ b ના છેદમાં cy. હવે છે ને બધાના a અને b ધારવાની રીત અલગ અલગ છે. બધાની a અને b ધારવાની રીત અલગ અલગ છે. કોઈ સૌથી મોટી સંખ્યા ધારે, કોઈ સૌથી નાની સંખ્યા ધારે, કોઈ વચ્ચેની સંખ્યા લે. આપણે હા નહીં, જવાબ બધાને સરખા આવે. યુવી ગમે ધારે જવાબ બધા સરખા જ આવે. હા, તો આપણે સૌથી નાની સંખ્યા ધારવાની. એ અને બી માં સૌથી નાની સંખ્યા ધારવાની. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? 48. બી માં સૌથી નાની સંખ્યા કઈ આવશે? 130. ઓકે, એટલે અહીંયા લખવાનું a બરાબર 48, b બરાબર 130. હવે જો અહીંયા કોઈ સંખ્યા વડે ભાગાકાર શક્ય નથી. હા, એટલે માઇનસ ન આવે. યસ, સમજી ગયા, માઇનસ ન આવે. સૌથી નાની સંખ્યા ધારવાનો એટલે માઇનસ ની આવે. માઇનસ ની આવે તો ગણતરી આસાન થઈ જાય. બરોબર. તો હવે જો અહીંયા ધ્યાન આપો, આપણે લખીએ cx બરાબર 1 અને cy બરાબર પણ કેટલા આવશે? 1. તો હવે આપણે ગણતરી લેટ સ્ટાર્ટ શરૂ કરી દઈએ. u અને v ની ગણતરી. u અને v ની ગણતરી 58 માઇનસ 48 કેટલા થાય? આ કાયલ પિયર્સનની જ રીત છે અને ટૂંકી રીત કહેવામાં આવે છે. એક એટલા માટે લખો કારણ કે અહીંયા ભાગાકાર નથી કરી શકાતો. ઓલું આપણે લખતા હતા મધ્યક વખતે યાદ છે? બધાની પાછળ 10 10 આવતા તો ભાગ્યા 10 કરી નાખતા હતા. બધાની પાછળ 5 5 આવતા તો ભાગ્યા 5 કરતા હતા. હા, અહીંયા કાંઈ એવું કરી શકાતું નથી એટલે એક લખો. તો અહીંયા પહેલામાં 10 7 65 ની માઇનસ 48 17
52 માઇનસ 48 4 0 20 14 56 માઇનસ 48 8 કરો ટોટલ સિગ્મા યુ નું ટોટલ કેટલું આવશે 80 ઓકે વી નું ટોટલ 130 માઇનસ 130 એટલે પહેલામાં 0 20 20 0 10 158 માઇનસ 130 28 155 માઇનસ 130 25 10 સિગ્મા વી બરાબર કેટલા આવશે 113 હાલો હવે ક્વેશ્ચન હોય એ જ પ્રશ્ન કરશે બાકી બધા જ કાંઈ કોમેન્ટ નહીં નો કોમેન્ટ યુવી માં ફરીથી એક વખત કહી દઉં યુવી આપણે શું લખ્યું હતું યુવી માં તો યુ બરાબર x માઇનસ a ના છેદમાં cx અને v બરાબર y માઇનસ b ના છેદમાં cy બરોબર હા x બાર અને y બાર નું કામ નથી પણ x બાર અને y બાર લેવા પડે 0.77 0.78 લખવાના દર વખતે cx ને cy એક નો હોય બધાને જો 10 વડે ભાગી શકાય તો 10 વડે cx 10 લઈ શકાય cy 10 લઈ શકાય હા આઈ ગમે સંખ્યા તમે ધારો પણ આપણે એક આદર્શ રીત એવી લઈશું કે સૌ પ્રથમ a અને b સૌથી નાની સંખ્યા ધારવાની જેથી કરીને તમારે ક્યાંય માઇનસ વાળા ચિહ્ન ન મૂકવા પડે બરોબર હા હું ફરીથી જ સમજાવું છું હું કરું છું કે a અને b સૌથી નાની સંખ્યા લેવાની જેથી કરીને તમારે ક્યાંય માઇનસ વાળા પદ મૂકવા પડે નહીં બીજું cx અને cy ની ગણતરીમાં તમારી કોમેન્ટો બંધ કરી દો પ્રશ્ન હોય એ જ રાખે બાકી કોઈ કોમેન્ટ નહીં એટલે મને ખબર પડે કોને પ્રશ્ન છે 1/1 cx અને cy ત્યારે જ લેવાના થાય જ્યારે કોઈ પણ સંખ્યાને તમે જો આ બધાયમાં 0 હોત ને તો આપણે 10 લેત ને ભાગ્યા 10 કરી નાખત જેથી આ સંખ્યા બધી નાની થઈ જાય અહીંયા બધાયમાં 5 હોત તો ભાગ્યા 5 કરત અને સંખ્યા કેવી કરી નાખત નાની કરત પણ એવું ન હોય તો તમારે એક લેવાના હાલો હવે પ્રશ્ન હોય બોલો cy અને cx ની નો ખબર પડે ને તો એને એક લઈ લેવાના બરોબર નો ખબર પડે એને એક જ લેવાના એ બી ગમે તે લે તો ચાલે હા 0.77 એટલે પ્લસ 1 કરવાનો હવે કોમેન્ટ નહીં થોડી વાર બધાયમાં 2 હોય તો cx 2 લઈ શકાય હા આ રીતની ઓરમાં બીજી કઈ રીત છે xy વાળી રીત આપણે હમણાં જ આગળ ગણી xy વાળી રીત કરી શકાય આ કોષ્ટકનું યુવી સમજાવી દો આટલું પૂરું અહીંયા સુધી પૂરું ઓલ ટાઈમ માટે ચાલે પણ ઓલ ટાઈમ માટે આ રીત નહીં કરવાની xy વાળી રીત કરવાની હા હાલો હવે u અને v જેમ તમે x માઇનસ x બાર કરતા હતા એમ જ અહીંયા x માઇનસ a અને y માઇનસ b છે એટલે u તમારું શું આવશે x માઇનસ a 58 માઇનસ 48 55 માઇનસ 48 65 માઇનસ 48 52 માઇનસ 48 પહેલી રીતમાં તમે શું કરતા હતા x બાર માઇનસ કરતા હતા અહીંયા તમારે જે a તમે ધાર્યો છે અને b જે ધાર્યો છે એ જ તમારે બાદબાકી કરવાની છે ચોટી ગયું હોય ને એ લોકોને શું કહેવાય લો ક્વોલિટી કરવાની છે હા ફરીથી એક વખત કહી દઉં u અને v કઈ રીતે મેળવવાનું છે u અને v કઈ રીતે મેળવવાનું જેમ તમે આગળની રીતમાં x માઇનસ x બાર અને y માઇનસ y બાર કર્યું હતું નો કોમેન્ટ કવિ સાંભળો x માઇનસ x બાર y માઇનસ y બાર કર્યું હતું એ જ રીતે અહીંયા તમે શું લખ્યું છે x માઇનસ a તમે જે a ધાર્યો છે y માઇનસ b તમે જે b ધાર્યો છે x માઇનસ a અને y માઇનસ b કરવાનો છે ઓકે xy ની રીતે ગણી શકાય હાલો હવે કોઈ પ્રશ્ન પૂછો આ ખાલી આ સૂત્રથી ચાલે પણ cx બરાબર 1 લખી નાખવાનો કોમેન્ટ પ્રશ્ન હોય એની જ આવી જોઈએ બાકી ઓકે હા ના કોઈ કોમેન્ટ નહીં x માઇનસ x બાર y માઇનસ y બાર બે રીત આપણે સમજાતા બસ એ જ રીતે અહીંયા x બાર ની જગ્યાએ x માઇનસ a
અને y બાર ની જગ્યાએ y માઇનસ બી. cx 1 લખી શકાય. હાલો હવે આગળ ગણતરી કરીએ uv ની ગણતરી. 10 ગુણ્યા 0 0, 20 ગુણ્યા 7 140, 20 ગુણ્યા 17 340, 4 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 0 0, 20 ગુણ્યા 28 560, 560, 25 ગુણ્યા 14 350, 10 ગુણ્યા 8 80. તો સિગ્મા યુવી કેટલા આવશે? 1470. યુ સ્ક્વેર ની વાત કરીએ તો 10 નો વર્ગ 100, 7 નો વર્ગ 49, 17 નો વર્ગ 289, 4 નો વર્ગ 16, 0, 20 નો વર્ગ 400, 14 નો વર્ગ 196, 8 નો વર્ગ 64. સિગ્મા યુ સ્ક્વેર કેટલા આવશે? 1114. ઓકે. ત્યાર પછી વી સ્ક્વેર કરીએ તો 0 નો વર્ગ 0, 20 નો વર્ગ 400, 400, 0, 100, 28 નો વર્ગ 784, 784, 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100. તો સિગ્મા વી સ્ક્વેર $24,009. હાલો હવે ગણતરીમાં આગળ વધીએ. અહીંયા સુધી ગણતરી થઈ જાય એટલે સિમ્પલ આપણે સૂત્ર મૂકવાનું છે. આર યુ વી પેલું લખવાનું RXY બરાબર RUV. RXY બરાબર RUV. તો n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર. તો n કેટલા આવશે? 8 ગુણ્યા 1470 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી ગણીએ તો 80 અને 113. અહીંયા ભૂલથી સિગ્મા એક્સ અને સિગ્મા વાય નો લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. 80 અને 113 ડિવાઈડ બાય 8 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર કેટલો હતો? 1114 માઇનસ 80 નો સ્ક્વેર 8 ગુણ્યા 2409 માઇનસ 113 નો સ્ક્વેર. તો કર્યા ગુણાકાર 8 ગુણ્યા 1470 11760 માઇનસ 9040. ડિવાઈડ બાય કેટલા આવશે? 1114 ગુણ્યા 8 કેટલા આવશે? 89 12 માઇનસ 6400. બીજા વર્ગમૂળમાં 2409 ગુણ્યા 8 કેટલા આવશે? 19272 માઇનસ 12769. 19272 માઇનસ 12769. કર્યા બાદ બાકી હાલો 2720 ડિવાઈડ બાય કેટલા આવશે? 2512 અને બીજા વર્ગમૂળમાં 6503. બે નો ગુણાકાર કરી નાખો. 2720 163 35 536. 163 35 536 કરો વર્ગમૂળ. 40 41.72. હું અહીંયા લખું છું જો r બરાબર 2720
છેદમાં 40 41.72 તો R બરાબર 0.67. કેવો સહસંબંધ થશે? કેવો સહસંબંધ થશે? ઓછો ગાઢ ધન સહસંબંધ. ઓછો ગાઢ ધન સહસંબંધ. ક્લિયર? ઓછો ગાઢ ધન સહસંબંધ. हाँ, श्वास चढ़ाई दिया वो दाखला आवश्य. अभी बस स्टैटिस्टिक में शुरुआत हुई है. आगे आगे और भी है कि चलो नेक्स्ट. उत्पादन અને ઉત્પાદન ખર્ચ એમનો પણ સહસંબંધાંક શોધવાનો છે. તો પહેલું લખીએ ઉત્પાદન x, उत्पादन खर्च y. तो 15, 20, 35, 24. 15, 20, 35, 24. રાજવીરભાઈ ફરીથી સમજાવવા માટે છે ને આ દાખલો છે, આ સેમ રીતનો છે, બરોબર? અને એ આખો દાખલો હું ફરી સમજાવ બેન તો લેક્ચર પૂરો થઈ ને દાખલો બાકી રહી જાય. હા, ચોટતું હોય લો ક્વોલિટી કરો. કેટલા લોકો હાજર છે? 274. બધાને થોડું ચોટે છે? તો કોઈકને પ્રશ્ન હશે લો ક્વોલિટી નથી કરેલું. હાલો હજી 10 મિનિટ 15 મિનિટ થશે એક દાખલામાં. અહીંયા ધ્યાન હાલો. 24, 18, 31. ચાલો સિગ્મા એક્સ કેટલા થશે? તમારી પાસેથી જ ગણાવવાનો છે. સિગ્મા એક્સ કેટલા થશે? 143. બધાયનું ધ્યાન અહીંયા વચ્ચેથી જો એકેય ગુમ થયો તો એકેય નહીં આવડે. અને કાલ મેં કીધું હતું કે રિવિઝન કરવા તમે ટાઈમે આવજો, પણ આવ્યા નથી કોઈ. મેં જોયું તું સાંજે. હા, અમુક હતા. ચાલો વાય બાજુ જોઈએ. 95, 90, 75, 80. 95, 90, 85, 70. ટોટલ સિગ્મા વાય 497. પહેલું કામ શું કરવાનું? પહેલું કામ એ બી નો હોય, મધ્યક હોય, એક્સ બાર અને વાય બાર નો મધ્યક. તો ગણીએ એક્સ બાર અને વાય બાર. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n. 143 ભાગ્યા કેટલા છે? 6. તો એક્સ બાર બરાબર કેટલા આવશે? 23.83 એકમ. 23.83 એકમ. અહીંયા ધ્યાન આપજો. હજુ કહું છું વચ્ચેથી ગુમ થયા તો નહીં સાંભળો. અને હવે કોઈ કોમેન્ટ નહીં કરે. ઓલો રાજવીર હતો ને એક જ કોમેન્ટ કરશે, બાકી કોઈ કોમેન્ટ નહીં. હમણાં રાજવીર ક્યાં છે? કોમેન્ટ કરજે. એના સિવાય કોઈની કોમેન્ટ માં નથી જોતી. હવે તું એક જ કોમેન્ટ કરીશ. બધા આન્સર તું જ કોમેન્ટ કરીશ. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n. 497 ભાગ્યા 6. તો કેટલા આવશે? મેં ના પાડી. એક ભાઈને જ કોમેન્ટ કરવા દો. 82.83 રૂપિયા. ત્યાસી ક્યાંથી આવ્યા? કઈ રીતે તું 83.83 લાવ્યો? કેલ્સી લઈને બેસો, ટેક્સ્ટબુક લઈને બેસો, નોટબુક લઈને બેસો, ત્યારે તમને સમજ પડશે. હવામાંથી ઉડતું ઉડતું આવી જવાનું, આટો મારી આવવાનું, પછી એમ કહેવાનું ફરીથી કરો તો આ નથી ખબર પડતી. એમ કાંઈ ન થાય. ઈચ્છા થાય ત્યારે લેક્ચર ખોલ નાખવાનો. હું મંગાવું છું તારો વોચ ટાઈમ હમણાં.
હમણાં મંગાવું છું. તે સ્ટેટિસ્ટિક નો વોચ ટાઈમ તારો લેક્ચર પૂરો થાય ને એટલે. પૂરું નામ શું છે? પૂરું નામ કોમેન્ટમાં મને પૂરું નામ જોઈએ, મેં એવું કીધું. આ કાલથી જ વિદ્યાકુલ જોઈન્ટ કર્યું, પણ આજની જ રીત છે. આ આજની જ રીત છે. ભલે તમે કાલથી જોઈન્ટ કર્યું હોય, આજે ચાર રીત આ લોકોને નહોતી, આ બધા માટે આજે નવી જ છે. બરોબર? હા. હવે જો અહીંયા પૂરું ધ્યાન આપજે. ભલે કાલથી જોઈન્ટ કર્યું, હવે એકેય લેક્ચર મિસ ન થાય અને પૂરેપૂરું ધ્યાન અહીંયા. બરોબર? ક્યાંય ગયો પાછો ગુમ તરત થઈ જાય. સંભળાય છે? હાલો જો, અને બાકીના જે લેક્ચર નથી જોયા એની જોઈ લેજો. હવે જો અહીંયા ધ્યાન આપો, આપણે યુ અને વી મેળવવાનું છે, તો પેલા યુ મેળવીએ. યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એના છેદમાં સી એક્સ, વી બરાબર વાય માઇનસ બી ના છેદમાં સી વાય. તો જો અહીંયા એ પર આપણે લખીએ તો એની કિંમત લખીએ તો એમાં સૌથી નાની કિંમત એટલે 15 અને બી માં સૌથી નાની કિંમત એટલે 70. બરોબર? એમાં 15, બી માં 70. જ્યારે cx 1, cy પણ 1. હાલો ફટાફટ, 7-8 મિનિટ હજી આપણે થાય એમ છે એટલા માટે. તો પેલા યુવી મેળવશો. હા, પોલ પછી કરીએ, અત્યારે પોલનો ટાઈમ નથી. યુવી યુ ગુણ્યા વી, યુ સ્ક્વેર વી સ્ક્વેર. ઓકે? તો જો પેલામાં 0, 5, 20, 9, 18 માઇનસ 15 3, 31 માઇનસ 15 16, સિગ્મા યુ કેટલા આવ્યા? 53. વી જોયા તો 25, 20, 5, 10, 17, 0, સિગ્મા વી કેટલા આવશે? 77. યુવી માટે 0, 100, 100, 90, 51, 0, સિગ્મા યુવી 341. યુ સ્ક્વેર માટે 0, 25, 20 નો વર્ગ 400, 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 16 નો વર્ગ 256, સિગ્મા યુ સ્ક્વેર કેટલા આવશે? 1 મિનિટ. નો કોમેન્ટ મેં એવું કીધું છે. યુવી ની કિંમત કઈ રીતે મૂકો તે સર સમજાવો. યુવી ની કિંમત મેં હમણાં સમજાવ્યું. ગઈ રીતમાં તમે જેમ x માઇનસ x બાર કરતા હતા અને y માઇનસ y બાર કરતા હતા, એમ અહીંયા x માઇનસ a કરવાનો. આપણે જો અહીંયા a ધાર્યો છે અને b પણ ધાર્યો છે, a અને b પણ ધાર્યો છે. બરોબર? એટલે u અને v કઈ રીતે લેવાના થાય? તો x માઇનસ a આપણે અહીંયા લખ્યું જ છે, બધું જ લખીને આપ્યું છે. x માઇનસ a અને y માઇનસ b લખીને આપ્યું છે, બસ એ જ રીતે. હા, XY ની રીતે પણ કરી શકાય. તો જો અહીંયા ધ્યાન આપો, 771 ફટાફટ હાલો 5 મિનિટમાં પૂરો કરવો છે. વી સ્ક્વેર 25 નો વર્ગ 625, 20 નો વર્ગ 400, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, 17 નો વર્ગ 289, 0, સિગ્મા વી સ્ક્વેર કેટલા આવશે? 1439. તો હવે આપણે લખશું અહીંયા rxy બરાબર ruv, rxy બરાબર ruv, n into sigma uv minus sigma u into sigma v divide by into square root n into sigma u square minus sigma u all square
n into sigma v square minus sigma v all square. તો જો અંદર ધ્યાન આપીએ તો n 6 ગુણ્યા 341 6 ગુણ્યા 341 માઇનસ 53 ગુણ્યા 77 53 ગુણ્યા 77 ડિવાઈડ બાય 6 ગુણ્યા 771 માઇનસ 53 નો વર્ગ 7 ગુણ્યા હા 1439 માઇનસ 77 નો તો અંશમાં કેટલા આવ્યા 2046 માઇનસ 4081 2046 માઇનસ 4081 છેદમાં કેટલા આવશે 771 ગુણ્યા 6 4626 માઇનસ 2809 4626 માઇનસ 2809 બીજામાં 10,073 માઇનસ 77 નો વર્ગ 59 બાદબાકી કરીએ તો ઉપર અંશમાં બાદબાકી આવશે માઇનસ 2035 છેદમાં 2 આવશે બાદબાકી 2 વર્ગમૂળમાં બંને વર્ગમૂળમાં કેટલા આવશે હા 2 વર્ગમૂળ કરો 2041 પહેલામાં બીજામાં 6 લખ્યા છે ઓકે 6 છે 6 તો આમાં ભૂલ આવશે અહીંયા 6 આવશે ઓકે 6 ગુણ્યા 1439 કેટલા આવશે 6 ગુણ્યા 1439 86 34 માઇનસ 59 કેટલા આવશે 1817 નહીં 2705 હાલો બેનો ફટાફટ ગુણાકાર ને પછી ભાગાકાર કરી નાખીએ એટલે કામ પૈતું કરો બેનો ગુણાકાર 25 1817 પહેલામાં 1817 નો આવે ત્યાં તો 6 જ લખ્યા છે ઓકે 1817 ઓકે 2041 ની જગ્યાએ 1817 હાલો ગુણાકાર કરો બેનો 55 20 95 55 20 95 વર્ગમૂળ કરી નાખીએ તો r બરાબર માઇનસ 2035 ના છેદમાં કેટલા આવશે 49 14 985 એલા કેમ આમ કરો છો 49 14 985 અને એનું વર્ગમૂળ કરો તો 22 16.98 અને એનો ભાગાકાર કરી નાખો તો કેટલા આવશે માઇનસ 0.92 કેવો સહસંબંધ થશે વધુ ગાઢ ઋણ સહસંબંધ વધુ ગાઢ ઋણ સહસંબંધ વધુ ગાઢ ઋણ સહસંબંધ ડન ક્લિયર હાલો પોલ કરી નાખીએ એક જ મિનિટ બધાને પોલે કરવા હોય પાછો કેમ ચાલો 3 દાખલા હોમવર્કમાં આવતીકાલે આજ સ્વાધ્યાય 2.2 ના જ દાખલામાં આગળ વધશું સ્વાધ્યાય 2.2 ના જ દાખલા જેમાં આગળ વધશું તો ફરીથી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ રેટિંગ્સ આપતા રહેજો યસ